નમસ્કાર. તપોવન વિદ્યાલય ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 9ના આપણે યુનિટ 1ની શરૂઆત કરી રહ્યા છીએ. તો યુનિટ 1 જેનું નામ છે ચિતાસ ટીયર. જેના શબ્દાર્થ આની સાથે મૂકેલા છે, જે 10 વાર લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. હવે આપણે જોઈએ શરૂઆતમાં તો લોંગ એગો જુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. તો લોંગ એગો એટલે ઘણા વર્ષોથી, લાંબા સમયથી, બરાબર. જુલુ જે છે એ એક પ્રકારના શિકારીની જાતિ છે જે સાઉથ આફ્રિકા બાજુ આપણને જોવા મળે છે. તો એ જુલુ હન્ટર જે છે એ એક ઝાડની નીચે બેઠો હતો. સિટિંગ અંડર ટ્રી, અંડર એટલે નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી. એનું નામ જે હતું એ શું હતું? ઈડી નામ હતું એનું. ખાસ યાદ રાખવાના છે નામ. દરેક કેરેક્ટરની પાઠની અંદર જેટલા કેરેક્ટર આવતા એના નામ યાદ રાખવા ખાસ જરૂરી છે, કારણ કે એક્ઝામની અંદર અમુક ટાઈમે વાક્યો પૂછાતા હોય છે અને એ સાથે ત્યાં નામ પણ તમારે લખવાના થતા હોય છે વાક્ય સાથે. હી સો અ લાર્જ હર્ડ એટલે ટોળું, ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડોઝ. એક હરણનું ટોળું જે છે એ ગ્રેઝિંગ એટલે ચરવું, ઇન લસ ગ્રીન ગ્રાસ. લસ એટલે કૂણું મસ્ત એવું લીલું ઘાસ હતું, ત્યાં ચરતું હતું. હી સેડ હિમસેલ્ફ. હી એટલે કોણ? ઈડી પોતાની જાતને કહે છે, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. આ હરણો તો બહુ જ સુંદર છે, પરંતુ તેમને પકડવા માટે મારે ઘણું લાંબે સુધી દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. તો એને પકડવા માટેનો કોઈ સરળ કોઈ રસ્તો હશે ખરો? આવું એ જાતે વાત કરે છે, જાતે તે પોતાને પ્રશ્ન પણ કરે છે, બરાબર. એટલે આનાથી શું સાબિત થાય કે ઈડી જે છે પોતે બહુ જ આળસુ હશે, બરાબર, કારણ કે તે પોતે મહેનત કર્યા વગર એનો ખોરાક મેળવવા માટેનો પ્રયત્ન કરવાનો વિચારી રહ્યો હતો. એટલે આગળના ફકરામાં જોઈએ. સડનલી હી સો ફિમેલ ચિતાસ ક્રાઉલિંગ સાયલેન્ટલી. ક્રાઉલિંગ એટલે સરકવું, ધીમે ધીમે સરકીને ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. જે ચરતા હતા પ્રાણીઓ એ ત્યાં સુધી પહોંચી ગયું. ધેન સી લિફ્ટ એટલે કૂદ્યું. એન્ડ કોટ અ ડિયર, અને એક હરણે પકડી નાખ્યું. આફ્ટર સમ ટાઈમ હર 2 young cubs came out of the bus. They all enjoyed their meal. અને જ્યારે એને હરણને પકડી પાડ્યું એ ચિતાસે, એટલે શું થયું કે એના જે 2 બચ્ચા હતા નાના એ બચ્ચા ત્યાં એની સામે આવી ગયા ત્યાં, અને એ જોડે રહીને બધા તે જે શિકાર કર્યો હતો એ શિકારને તેઓ ખોરાક તરીકે ખાવા લાગ્યા. ઈડીસ આઈઝ બ્રાઇટન. ઈડીની આંખો હતી તે એકદમ ચમકી ઉઠી, એકદમ ચમકવા લાગી, બરાબર. શું થયું પછી? તો દે સ્પાર્કલ વિથ એન આઈડિયા. એને એક વિચાર આવ્યો. એને શું વિચાર આવ્યો? હી એનવેડ ધ કબ્સ. એને ઈર્ષા થઈ. કોની ઈર્ષા થઈ? બચ્ચાઓની. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. હું આ બચ્ચાઓ જેટલો નસીબદાર ના હોઈ શકું? દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. કેન આઈ હેવ અ હન્ટર લાઇક ધેર મધર્સ? હી થોટ. એને વિચાર્યું કે મારે પણ આ એની માતા જેવું કોઈ શિકારી હોય તો કેટલું સારું. વગર પ્રયત્ને, એની ઇફોર્ટ વગર પ્રયત્ને હું કે ખાવાનું મેળવી શકું એમ, આવું એને વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એને નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે હું આમાંથી એક બચ્ચાને ચોરીશ એમ. શું કરીશ? ટુ કેચ, પકડી લઈશ અને એને ટ્રેન કરીશ. શાના માટે? હન્ટ માટે, શિકાર કરવા માટે એને ટ્રેન કરીશ. ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. તું જા અને મારી માટે હરણ લઈને આવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અને પછી મારું જે જીવન છે કેવું થઈ જશે? એકદમ આરામદાયક, કમ્ફર્ટેબલ થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. અને આમ તે પોતાના જે વિચારો હતો એ વિચારોથી તે ખુશ થતો હતો. શું થતો હતો? ખુશ થતો હતો.
હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. એને શું નક્કી કર્યું કે એ બચ્ચાઓની પાછળ જવાનું એને નક્કી કર્યું. ટુ ફોલો એટલે એને અનુસરવું, એને પાછળ જવાનું નક્કી કર્યું. સ્ટીલ એટલે ચોરવું, તો એકને ચોરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવથી, ઈડી ન્યૂ ડેટ ચીતા નેવર અટેક અ મેન. એના જાણતો હતો કે ચીતા ક્યારે માણસ ઉપર હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. તેથી એ બચ્ચાને પકડવા એ સેફ છે. સેફ છે એટલે કોઈ નુકસાન થવાનું નથી એનાથી. હી ફોલો ધ ચીતાસ ફેમિલી ટિલ ઇવનિંગ. હવે સવારમાં જ્યારે બેઠો હતો ત્યાંથી એને ફોલો કરવાની શરૂઆત કરી. જોયા પછી તો ક્યાં સુધી ફોલો કરતો હતો? ઇવનિંગ સુધી. એટ ધ સનસેટ એટલે સૂર્યાસ્ત. ધ મધર ચીતા હાઇડ હર કબ્સ ઇન અ થિક બસ એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ. શું કર્યું એને? તો મધર જે ચિત્તા હતી એના જે બચ્ચા હતા, બે બચ્ચાને કયો કર્યા? સંતાડી દીધા. કયો સંતાડી દીધા? થીક બસમાં. અને કયો ગઈ હતી? એ સ્ટ્રીમ તરફ, એટલે પાણી પીવા ઝરણા તરફ ગઈ. ક્વિકલી ધ હન્ટર પિક અપ હિઝ નેટ એન્ડ સ્પેડ. નેટ એટલે જાળી, અને સ્પેડ એટલે ભાલું લઈને તે દોડ્યો. રન ઇન ટુ ધ બસ, જાળીમાં દોડ્યો. હી સો ટુ ટાઇની કપ. શું જોયું એને? બે નાના બચ્ચા જોયા. દે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. તેમની તેજસ્વી ચમકતી આંખોથી તે તેમને જોઈ રહ્યો હતો. કોને જોઈ રહ્યા હતા? ઈડીને. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તે બહુ જ નાના હતા, તેથી દોડીને જઈ શકે તેમ નહોતા. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વેર કોટ. ઈડીએ નેટ ફેંકી અને શું કર્યું? બંનેને પકડી લીધા. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ. એને જોતો કેટલો? એક જ. પણ એને વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સેલ્ફ્સ ઇન્સ્ટેડ ઓફ વન. આપણે એક ગુલામ હોય એના કરતાં બે ગુલામ બહુ જ સારા છે, બેટર. બરાબર? 2 and 1. He dragged them with him and hid them under a big basket. ડ્રેગ એટલે ઘસડીને પોતાની સાથે લઈ ગયો અને હાઈડ એટલે સંતાડી દીધા. કયો સંતાડી દીધા? એક મોટા બાસ્કેટની નીચે, ટોપલાના નીચે એમને સંતાડી દીધા. પછી શું કહે છે? ધ મધર ચીતાસ રિટર્ન આફ્ટર અ વાઇલ. પછી શું થયું? તો મધર ચીતા જે ગઈ તે સ્ટ્રીમ તરફ, તે પાછી આવી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. તેને ત્યાં બેના બચ્ચા મળ્યા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ. તેને આજુબાજુ બધે જ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇડલી. શું થયું? એકવાર તો પહેલાં તે ગુસ્સાથી કૂદવા લાગી. બરાબર? પહેલાં ગુસ્સે થઈ ગઈ. સી બીકેમ એંગ્રી, ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ્ડ વાઇડલી, એકદમ જંગલીના જેમ કૂદવા લાગી. સી નિફ્ટ ઓલ અરાઉન્ડ. સ્નિફ્ટ એટલે શોધવું. તેને આજુબાજુ બધે જ શોધ્યું. બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ એને કહેવાય એના બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ સી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેલ્લે શું થઈ ગયું? તે એકદમ ઉદાસ થઈ ગઈ અને રોવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. આખી રાત અને બીજા દિવસ સાંજ સુધી તે રોતી જ રહી. બરાબર? આપણે શું થાય નોર્મલી? તો આપણા પણ આપણે જો કોઈ જગ્યાએ ગયા હોય ને ઘરે ટાઈમસર ના આવીએ તો મમ્મી ચિંતા કરતી હોય ને, એમ અહીંયા પણ જ્યારે મધર ચિતાસને એના બચ્ચાને ના મળ્યા ત્યારે શું થયું? એ પોતે એમને શોધવા લાગી. શોધતા એમને ક્યાંય એને મળ્યા નહીં, એટલે શું થઈ ગયું? એ સીધું રોવા લાગી. She cried and cried until her tears made dark stains down her cheetahs. She was still weeping. એને એક કારા ડાઘ પડી ગયા ગાલના નીચે, જે આપણે અત્યારે હાલ પણ જોઈ શકીએ છીએ. બરાબર? એ ડાઘ હવે એમના પેઢી દર પેઢી આવતા છે. She was still weeping. અને તેમ છતાં પણ તે રોતી જ હતી. પોતાના બચ્ચા ના મળે એટલે માન તો દુઃખ થાય ને, એમ અહીંયા પણ જ્યારે ચિતાસ મધરને પોતાના બચ્ચા મળ્યા નહીં તો તે રોતી રહી હતી. એટ નાઇટ ધ મધર ચિતાસ ક્રાઇડ સો લાઉડલી. છેલ્લે શું થયું? રાતે બહુ જોરથી રોવા લાગી. ધેટ સી વોઝ હિયર્ડ બાય અ વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. એક જે હોશિયાર માણસ હતો ગામની અંદર, એણે આ સાંભળ્યું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. ઓલ્ડ મેનને તરત જ ખ્યાલ આવી ગયો વૃદ્ધ માણસને કે શું બન્યું છે. ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. એને પોતાને એક મોટો હાથમાં લઈ લીધું અને તે ડાંગ એટલે લાકડાનો દંડો લઈ લીધો અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવી ગયો. એ સ્ટ્રોંગ ક્લબ એટલે લાકડાનો મોટો દંડો, આપણે દંડો કહીએ ને, ડાંગ કહીએ એવો. ધીસ ઓલ્ડ મેન સનો વોઝ વેરી વાઇઝ. એ માણસ કોનું નામ શું હતું? સનો. એ બહુ જ હોશિયાર હતો. હી લવડ એનિમલ એન્ડ ન્યૂ અબાઉટ ઓલ ધેમ. તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને એમના વિશે બધું જ જાણતો હતો. વેન સનો ફાઉન્ડ આઉટ ધ હાઇડન કપ્સ. જ્યારે સનોને એ છુપાયેલા બચ્ચા મળી આવ્યા, હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીસ વિક્ડ આઈડિયા. વિક્ડ એટલે પાપી. આ ઈડીનો પાપી વિચાર
હશે, આને એને ખબર પડી ગઈ. હી ગોટ એંગ્રી વિથ ઈડી, તે ઈડી ઉપર ગુસ્સે થયો. હી રશ ટુ ધ હન્ટ એન્ડ શાઉટેડ, આઈ હેટ યુ ઈડી, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બિકોઝ યુ આર લેઝી એન્ડ વીક ટુ. શું કહે છે? હું તને ધિક્કારું છું. હેટ યુ એટલે ધિક્કારવું, નફરત કરવી. એવરીબડી ઓવર ટ્રાઇબ, ટ્રાઇબ એટલે આપણા જાતિના લોકો છે પણ તને ધિક્કારે છે. કારણ શું છે? તું લેઝી એટલે આળસુ અને પાપી છે. વી નો દેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ. હન્ટર જે શિકારી હોય ને પોતાની શક્તિથી જ શિકાર કરતો હોય છે, સ્કિલથી જ. બટ યુ આર લેઝી હન્ટર, પણ તું તો કેવો છે? આળસુ છે. યુ આર અ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણા જાતિના નિયમોને તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ અવર હોલ ટ્રાઇબ, તે આપણા બધા જ આખા જાતિને તે શું કર્યું છે? અપ્રમાણિત કરી દીધા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટ ટ્રાઇબ ગોટ ટુગેધર, બધા ભેગા થાય છે. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધ વિલેજ ફોર એવર, કાયમ માટે એને કાઢી મૂકે છે. સનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર, પોતાના શોલ્ડર પર મૂકી દે છે. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને એની માતાને પાછા સોંપી દે છે. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતાસ હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, અને એના એ રોવાના કારણે એના ગાલ ઉપર જે ડાઘા છે હંમેશા ને હંમેશા રહ્યા છે. પાઠની અંદર શું છે? તો પાઠની અંદર 3 પ્રકારના કેરેક્ટરો આવે છે, 4 કેરેક્ટરો ગણી લેવાના. તો ફર્સ્ટ તો ઈડી છે, ચિતાસ મધર છે, એના 2 બચ્ચા છે, હર્ડ ઓફ ધ ડિયર એટલે હરણનું ટોળું હતું, એક વૃદ્ધ માણસ હતું જેનું નામ સન્નો હતું. આટલા કેરેક્ટરો ટોટલ અંદર પાઠની અંદર છે. બરાબર. જ્યારે ઈડી જે છે એ શિકારી હોય છે, જે શિકાર કરવા માટે જતો હોય છે. જ્યારે શિકાર કરતાં એને જુએ છે ચિતાસ મધરને, તો એના બચ્ચા માટે શિકાર કરીને આપે, ત્યારે પોતે આળસુ હોવાના કારણે એવું વિચારો છે કે આમાંથી એક બચ્ચાને હું ચોરી લઉં તો તે પણ મારા માટે શિકાર કરીને લઈને આવે. આવો ખરાબ વિચાર એના મનમાં આવે છે અને એ બચ્ચાને ચોરી લાવે છે. અને છેલ્લે શું થાય છે? એ વખતે એની માતા એમને શોધતા રડતી હોય છે, અને એટલા બધું રડે છે કે એક વૃદ્ધ માણસ ત્યારે એનો રડવાનો અવાજ સાંભળે છે, ત્યારે એને બધી જ વસ્તુનું ધ્યાન આવી જાય છે, અને એ ઈડીને પોતાના ગામમાંથી એની જાતિમાંથી દર બાતલ કરીને કાઢી મૂકે છે, અને છેલ્લે એ બચ્ચાઓને એની માને સોંપી દે છે. આટલું છે પાઠની અંદર. તો આ આખો પાઠ ઇંગ્લિશનો જે છે એ જો ટેક્સ્ટ બુક હોય બધા જોડે અવેલેબલ તો ઠીક છે, ના હોય તેમ છતાં પણ આખો આ પાઠ એકવાર આવું લખવાનું છે. બરાબર. અને એના સ્પેલિંગો છે એ પણ આની સાથે તમને હું થઈ જશે, તમારા આવેલા હશે જેપીજી ફોર્મેટની અંદર. એ સ્પેલિંગો બધા જ સ્પેલિંગો 5 વાર લખવાના છે અને તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.